ભાવેશ તમે કાયમ મન મૂર્ખી કરતા હોય ને? હા તો મૂર્ખી હોય તો મૂર્ખી જ કે ને, બીજું શું કહેતા ને? આજે ને હું તમને મારું ધંધાદારી દિમાગ દેખાડ દઉં. શું દેખાડીશ તું? આજે ને આપણે બે ગેમ રમશું. ના ભાઈ ના, મારે તારી સંગત ગેમ રમવી જ નહીં. 21 વર્ષ પહેલા એક ગેમ રમે તો રૂપિયાની હોપારીની આજ સુધી ભોગવી રહ્યો હું. અલા એવું ના હોય પડો, એ તો કામની વાત તાણે હતા તો મસ્ત ગેમ રમું યાર. ના ભાઈ ના, તારી સંગત જેટલી ગેમ રમે હું ભરાવું હું કાં તો મારા પૈસા જાય. અલે આ પૈસા નહીં જાય તમારા, ખાલી છે ને હું તમને ફાયદો કરાઈશ તું. ફાયદો કરાઈશ તું? ફાયદો કરાઈશ તું. હા શું તાણે મૂકો એડો 100 રૂપિયા મૂકો. ના પેલા તું 100 રૂપિયા નોટ મૂક. અલ્યા બાપા તમને તો વિશ્વાસ જ નહીં આવતો મારો. તારો વિશ્વાસ કરીને એક વખત તો પસ્તાણો હોય, કેટલી વખત હોય? એ ભગવાન જેવા હે આ. હાથ લઈ લઈએ. અલ્યા બાપા તમને આ મારા હો આ તારા. હા કેટલા થયા? 200 રૂપિયા ને? હા. હવે આ કેટલી નોટો છે? 1 2 3. હા. કેટલા થયા? 150 રૂપિયા. અને તમે અહીંયા કેટલા મૂક્યા છે? 100 રૂપિયા. 100 રૂપિયા. તો આ 150 રૂપિયા તમારા. ઓકે. તો તમને કેટલો ફાયદો થયો? મેં 100 મૂક્યા હતા મને 150 આલે એટલે 50 રૂપિયા. 50 રે અને હા ને આ 200 રૂપિયા રે ને ઈ મારા, બરોબર? એટલે મને કેટલો ફાયદો થયો? તને ખબર તને કેટલો ફાયદો? મને 100 રૂપિયાનો થયો. કેવી રીતે? મેં 100 રૂપિયા મૂક્યા હતા, બરોબર? અને આ 100 રૂપિયા તમે મૂક્યા. હા તો મને 100 રૂપિયાનો ફાયદો થયો અને તમને 50 રૂપિયાનો ફાયદો થયો, બરોબર? એટલે કેટલો થયો? 150 રૂપિયા થયા તમારા જોડે. તો હવે હે ને મને કહેતા નહીં કે મૂર્ખી હે એમ. ઘરે બેઠા બેઠા મેં તમને 50 રૂપિયા વધના કમાવડાવ્યા અને મેં કમાય 100 રૂપિયા. જોયું ને મારું મગજ? મારા બાપ અમને મારા બૂચ મરાઈ દે તો કમાણા હો ને શું બૂચ મરા દે? હા મારા બાપ તમે બધા જો આને સમજાવો મૂર્ખીને. આ મારી જિંદગી બરબાદ કરી નાખી આને. જો તો તોય મને એવું જ આમ નામ તું બજારમાં જતી હશે ને તમારા બુક આવી રીતે પૈસા બગાડતી હશે. તમને તો મારો પર વિશ્વાસ જ નહીં આવતો ને. વિશ્વાસ નહીં આવતો? ઘરે બેઠે બેઠે કમાવરાવું તોય તારે હમણાં પછી બજારમાં કોઈ વસ્તુ ખરીદવાની જવાનું, મને જ કહેવાનું, હું લઈને આવીશ બધી વસ્તુ. નકે આવી રીતે તું મારા ઢેસણિયા કરાવીશ તું બધું. જો હે ને મને ખબર જ હોય કે તમને મારું પર જરા તને ખબર જ પડતી નહીં તારું કેટલું નુકસાન થયું. ડોબી શું નુકસાન થયું? કઈ નહીં, મારા બાપ મને બક્ષી દે. આ છેલ્લો જન્મ હે, હવે કઈ ભટકાતી નહીં આવતા 7 જન્મ સુધી. કઈ નહીં, કાયમ આવું જ કરતા હોય જાણતા ને આપણે એમ થાય ફાયદો થાય એમનો. હોશિયારી મારે 6 રૂપિયા મળ્યા ને 100 રૂપિયાનો નફો થયો. હે ભાવેશ? હા બોલ. તમારો ઓલો ભાઈબંધ હે ને સુનિલ, હા, એ કઈ રીતે મરી ગયો? એટેક આઈને. પણ બધા તેવું કહેતા હતા કે એને ઝેર પીધું તું. અલી બોડીમાં એવું છે ને કે પેલા એને દેવું થઈ ગયું 10 લાખનું, એટલે એને ઝેર પીધું. હવે એ ઝેર પીધું એટલે એના ઘરવાળાએ બચાવવા માટે બીજા 7 લાખ રૂપિયા હોસ્પિટલમાં નાખીને એને બચાવી લીધો. પણ આ ભાનમાં આવ્યો ને એટલે એને ખબર પડી કે 10 લાખનું દેવું તો હે જ, પાછું હોસ્પિટલનું 7 લાખ રૂપિયા દેવું ઘરવાળાએ કર્યું, એટલે એટેક આવ્યો એને. ભાવેશ મને એક્ટિવા શીખવાડો ને. અલી બોડી હે પોતે 3 ફૂટની પાકી એક્ટિવા શીખવાડો. પગ તો પહોંચતા નથી તારા અહીંયા. તેમાં પગ પહોંચવાની જરૂર છે. હા તે એક્ટિવા ચલાવવું તો પેલા પગ પહોંચતા હોવા જરૂરી છે. એમ કોણ કે તમે શીખવાડવું નહીં મને? અરે ઊંચી એવી રીતે રાખીશ તું. બાના જ કરતા હોય નકરા શીખવાડવું નહીં એટલે. હાલ તારે ઇંગ્લિશ સ્પીકિંગ ના કોર્સ કેવા ચાલે? મસ્ત ચાલે. અચ્છા બધું આવડી ગયું તને? હા. તો એક કામ કર, કેન નો ઉપયોગ ક્યાં થાય કે? દૂધ ભરવામાં. જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બેટા. સાસુમાં આ તમારી જે સોડી છે ને એમાં 1000 ખામીઓ હે પડો. ખબર હે બેટા, એટલે તો એને હારો છોકરો ના મળ્યો.